પછી એવું લાગે છે કે કુતિયાણામાં પણ કાંધલભાઈ જાડેજાએ ઉતરવું જ પડે, આપણે કાળજું કંપી જાય એવી જ વાત છે. ક્યાંય અમારી દાદાગીરી નથી, ક્યાંય અમારી લુખાગીરી નથી, અમે લોકોના કામ કરીએ છીએ ને એ સાબિતી જ એ છે કે મને એમ થયું કે આ લોકો કઈ રીતે તમે લોકો જીવો છો. જો કઈ કર્યું જ ન હોય તો 102 ગામ છે કુતિયા મત વિસ્તારમાં, તો કાંધલ જાડેજા ને ત્રીજી વખત પણ લોકો શું કામ ચૂંટે? લોકો નર્કમાં રહે છે ને એવું આપણે કુતિયાણાને કહી શકાય. એમને તો હજી સુધીમાં જો દુખ્યું હોત ને તો ઘણા બધા હાર્ટ એટેક આવી ગયા હોત, પણ અમારું તો 100% દુખ્યું છે. હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે અને હવે ચૂંટણીના આડે ગાંગડીના વેઢે ગણી શકાય તેટલા દિવસો બાકી છે. આગામી 16 તારીખે છે નગરપાલિકાઓની ચૂંટણી થવાની છે. આમ તો જો કે મોટા ભાગની નગરપાલિકાઓની ચર્ચા થતી હોય છે, પરંતુ સૌથી વધુ જો કોઈ ચર્ચા હોય આ વખતે તો કુતિયાણા અને રાણાવાવ બેઠકની છે. કારણ કે આ બેઠક છે તે કોઈ પક્ષના નામે નહીં પરંતુ વ્યક્તિના નામે છે લડાતી હોય છે. અને એમાં પણ ખાસ કરીને જોઈએ તો આ વખતે કાંધલ જાડેજા છે તે મેદાને ઉતર્યા છે. તેઓ ધારાસભ્ય તરીકે અત્યારે બિરાજમાન છે, પરંતુ તેઓ નગરપાલિકામાં પણ આ વખતે ઉતર્યા છે. સામે ઢેલીબેન ઓડેદરા છે અને એટલા માટે આ બેઠકની ચર્ચા થઈ રહી છે. ત્યારે આ જ બેઠક વિશે વાત કરવા માટે આપણી સાથે હિરલબા ભુરાભાઈ જાડેજા જોડાઈ ચુક્યા છે. તેઓ કાનાભાઈ જાડેજાનું કેમ્પેનિંગ જોઈ રહ્યા છે. કાનાભાઈના કાકી છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. હિરલબા, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. નમસ્કાર ભાઈ. શું કહેશો હિરલબા, આ વખતે આપણે જોઈએ તો જે કુતિયાણા બેઠક છે તેમાં જાડેજા પરિવાર ઉતર્યો છે. આમ જોઈએ તો કાંધલ જાડેજા છે તે ઓલરેડી ધારાસભ્ય છે, પરંતુ શું કહેશો કે આ વખતે શા માટે નગરપાલિકામાં કાંધલ જાડેજા છે તેઓ ઉતર્યા છે? ભાઈ, નગરપાલિકામાં આ વખતે ઉતર્યા છે એવું નથી. જી. અમે ગયા વખતે પણ ઇલેક્શનમાં ઉતર્યા જ હતા, બરાબર છે. પણ હંમેશા એક એવો નિયમ છે કે ભાઈ સ્થાનિક નગરપાલિકાની ઇલેક્શન હોય ત્યારે કાંધલ જાડેજા બહુ મહત્વ ના આપતા હોય. આ વખતે પણ એવી રીતે ચૂંટણીમાં લોકોને ઉભા રાખ્યા હતા, પરંતુ ક્યાંક અમારી પાસે આ લોકોની સામે લડત આપે એવા જે લોકોને, અહીંના પોરબંદર કુતિયાણાના લોકોને જે આમ મજબૂત ઉમેદવાર કોઈ જોઈએ તો જ આ લોકો ચૂંટણી લડી શકે એમ હતા. કારણ કે આ લોકોનો ડર અને લુખાગીરીઓના કારણે કોઈ નબળો ઉમેદવાર અહીંયા ચાલતો નથી. એટલે આ વખત ચૂંટણી છે એમાં લોકલાગણીને માન આપીને, અહીંના લોકોની માંગણીને માન આપીને અમે કાના જાડેજાને ઉતાર્યા છે. અને કાના જાડેજા અહીંયા હોય તો આ ઇલેક્શન જીત્યા પછી પણ એક સબળ વ્યક્તિત્વ અહીંયા હોય તો આ જે લોકોનો અવાજ દબાયેલો છે, કુતિયાણાની પબ્લિક જે દબાયેલી છે, એ પોતાની વાત આમ સ્પષ્ટપણે અમારી પાસે રજૂ કરે. એ મુદ્દા સાથે અહીંયા કોઈ પણ પ્રકારનો વિકાસ નથી થયો, એવા મુદ્દા સાથે અમે લોકો આ ચૂંટણી લડી રહ્યા છીએ. જી બા, એવું પણ કહેવાય છે કાંધલ જાડેજા તો ધારાસભ્ય છે, તો શા માટે કુતિયાણાનો વિકાસ નથી થયો? કાંધલ જાડેજાએ તો ઘણો બધો વિકાસ કર્યો છે. કાંધલ જાડેજાની મળતી ગ્રાન્ટમાંથી અહીંયા ઘણા બધા રસ્તાઓ પણ સિમેન્ટના થયેલા છે. આજે એ લોકો આ લોકો વિરોધ પક્ષ છે એટલે અમારું કામ દેખાતું નથી આ લોકોને. બીજું કે આજે જે બેન પાણીની વાત કરે છે, તો જે આખા વિસ્તારમાં 20 દિવસે પાણી આવતું હતું લોકોના ઘરે ઘરે, બેનો બેડા લઈને થાકી ગઈ. અને આજે કાંધલ જાડેજાએ ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર વગેરે બધાને રજૂઆતો કરી અને કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને પાણી અહીંયા મળે એની તમામ વ્યવસ્થા પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટમાંથી કરી અને આજે લોકોના ઘરે ઘરે પાણી પહોંચાડ્યું છે. એટલે જે લોકો સામે પક્ષ એમ કે છે કે અહીંયા કઈ આ લોકોએ કઈ કર્યું નથી, એ વાત જ ખોટી છે. કારણ કે જો કઈ કર્યું જ ન હોય તો 102 ગામ છે કુતિયા મત વિસ્તારમાં, તો કાંધલ જાડેજાને ત્રીજી વખત પણ લોકો શું કામ ચૂંટે? આજ સાબિતી બતાવે છે, આજ બતાવે છે કે ક્યાંય અમારી દાદાગીરી નથી, ક્યાંય અમારી લુખાગીરી નથી, અમે લોકોના કામ કરીએ છીએ ને એ સાબિતી જ એ છે કે લોકોએ ત્રીજી ટર્મમાં પણ કાંધલ જાડેજાને પસંદ કર્યો છે. જી, શું લાગે છે બા, આ વખતે જાડેજા પરિવાર છે તે મેદાને છે અને સામે ભાજપ દ્વારા ઢેલીબેન ઓડેદરા છે, તેઓ વર્ષોથી શાસન કરી રહ્યા છે, તો કેટલું એટલા માટે આ બેઠક રસપ્રદ લાગે છે? રસપ્રદ તો ખાલી
અમારા પરિવારોનું નામ આવે એટલે રસપ્રદ થઈ જાય. બાકી આ સામેના ઉમેદવાર છે એમને કેવું હતું કે પેલા નાગરિક સમિતિ હતા, પછી કોંગ્રેસમાં ગયા, પછી ભાજપમાં આવ્યા. બરાબર છે. એટલે ઈ એકનો એક ઉમેદવાર છે, એકનો એક વ્યક્તિનું પ્રતિનિધિત્વ છે. અહીંયા એકના એક બેન. હું એમ કઉ છું કે જો ભાજપ પક્ષ છે ઈ ક્યાંય પરિવારવાદ નથી ચલાવતો, ક્યાંય કોઈ એક વ્યક્તિને સીએમ જેવી સીટ ઉપર ગુજરાતના સીએમ ને પણ કન્ટિન્યુટીમાં નથી કરતા, તો અહીંયા ભાજપની નગરપાલિકામાં કેમ એકની એક વ્યક્તિ આટલા વર્ષોથી પ્રમુખ છે? ઈ ભાજપ પક્ષે વિચારવા જેવું છે. રહી વાત અમારી, તો અમે પરિવારવાદ કર્યો જ નથી. આજે લુખાગીરી દાદાગીરી જે વાતો કે છે ને, અમારા નામ ઉપર જે વાતો થાય છે ને, એ વાતો એ લોકોએ કરી કે વર્ષોથી ભાજપની જે પ્રણાલી છે, કોંગ્રેસની સામે ભાજપ એ જ લેવલે જીતું છે કે ત્યાં પરિવારવાદ છે અને ભાજપમાં પરિવારવાદ નથી. તો ભાજપે અહીંયા કુતિયાણામાં એવી શું પરિસ્થિતિ ઉભી થઈ કે એક જ પરિવારના 5 લોકોને ટિકિટ આપવી પડે? તો આ બહુ મહત્વનો મુદ્દો ભાજપ માટે છે. અમે પરિવારવાદ નથી કરતા ને એટલા માટે જ ખાલી કાના જાડેજા ને એકલાને જ અહીંયા ઉભા રાખ્યા છે. તો અમારા ઘરમાં પણ અમે બધા છીએ જ ને. તો હું પણ સ્ત્રી છું, હું લેડીઝ છું. બધા આ લોકો સામેવાળા એમ કે છે કે સ્ત્રી અનામત છે તો કાનાભાઈ પ્રમુખ નથી થવાના, તો સ્ત્રી અનામત છે તો સ્ત્રીનો ચહેરો કેમ નથી દેખાડતા, ઈ કેમ નથી વાત કરતા? તો મારે જ પહેલેથી ઇલેક્શન ન લડવું જોઈએ? હું શું કામ ઇલેક્શન નથી લડી? કારણ કે અમે એવું બતાવવા જ, અમે એ સાબિત જ નથી કરવા માંગતા કે અમે પરિવારવાદ માનીએ છીએ. અમે કાના જાડેજા ઉભા હશે, જો કાના જાડેજા પ્રમુખ બની શકતા હશે એ બનશે, અને કદાચ કોઈ પરિવર્તન આવ્યું અને ન પરિવર્તન આવ્યું અને સ્ત્રી અનામત હશે તો અહીંયા 12 બહેનોને ઉભી રાખી છે. એમાંથી કોઈ પણ નો ચહેરો આવશે એવું જરૂરી નથી કે ઉમેદવાર પણ અમારે જાહેર કરવા કે અત્યારથી કોણ નગરપાલિકાના પ્રમુખ બનશે અને કોણ નહીં બને. બીજી રહી વાત એ લોકોની, હું તો એટલું જ કઉ છું, જો એક વ્યક્તિ નો ખરેખર ખૂબ સારું કામ હોય અને લોકો એને ચૂંટતા જ હોય, ચૂંટે છે એ વાત હકીકત છે, એમાં આપણે ના નહીં પાડી શકીએ. પણ હું એટલું જ કહીશ કે તમે બધા જે લોકો અમારો ઇન્ટરવ્યુ લ્યો છો ને, આજે ઓનલાઈન ઇન્ટરવ્યુ ભલે હું આપને આપું, પણ આપના કેમેરામેન ને અને આપના કોઈ વિડીયોગ્રાફર ને મોકલજો અને જોજો કે કુતિયાણાની અંદરમાં હું જેટલું તમને બોલીને વાત કરું એમાંની કેટલી વાત અહીંયા મારી ખોટી છે અને કેટલી વાત શું ઘટે છે કુતિયાણામાં? કુતિયાણામાં શું નથી ઘટતું ને એની વાત થઈ શકે એમ છે. કુતિયાણામાં પાણી અત્યારે એકાત્રા આપીએ છીએ એ પણ કાંધલ જાડેજા તરફથી મળે છે, એટલે લોકોને પાણીની થોડીક શાંતિ છે. બરાબર છે. અહીંયા સ્ટ્રીટ લાઇટ તો કે નથી છે, નથી એવું નથી, પણ કેવું છે કે એક શેરીમાં દાખલા તરીકે 3 સ્ટ્રીટ લાઇટ જોતી હોય તો ત્યાં એક જ છે. ગટર જેવી કોઈ પણ જાતની વ્યવસ્થા નથી, એટલે લોકો પોતાનો ઘરનો એઠવાડ કે ઘરના કચરા બધા રોડ ઉપર ઠાલવે છે. નગરપાલિકાની ગાડી, કચરા પેટીની ગાડી હોવા છતાં કોઈ પણ નગરપાલિકામાંથી કચરો લેવા આવતું નથી. સફાઈ કર્મીઓ સફાઈ કરવા નથી આવતા. અહીંયા જે રોડ બનાવવામાં આવ્યા છે એનું એટલું નબળી ગુણવત્તા સાથેનું કામ છે કે નીચે કોઈ સિમેન્ટ પાથરી જ નથી ને સીધા બ્લોક પાથરી દેવામાં આવ્યા છે, જેના કારણે બ્લોક અત્યારે ઉબડ ખાબડ થાય અને જે લોકોના ઘરમાંથી જે કઈ ગંદવાળો નીકળ્યો હોય અને આપણે એ જે ઉબડ ખાબડ બ્લોકમાં જો પગ મૂકી દીધો તો નીચેથી ગંદકી પિચકારીઓ બહાર નીકળે છે. લોકો નર્કમાં રહે છે ને એવું આપણે કુતિયાણાને કહી શકાય, કારણ કે અનેક જગ્યાએ તમે દરેક શેરીમાં ઉકરડા એટલે કચરાના ઢગલા પડ્યા છે. ક્યાંય લોકો પોતાના બિચારા કચરો કાઢી કાઢી નાખે ક્યાં? નાખવાની વ્યવસ્થાઓ નહીં હોય અને ત્યાં જ્યાં ને ત્યાં કચરા ઉડે છે. અમુક શેરીમાં તો ચાલવાની વ્યવસ્થા નથી, ચાલી પણ શકાય એવું નથી. કાલે હું અમુક એરિયામાં ફરતી હતી ત્યારે મને એમ થયું કે આ લોકો કઈ રીતે તમે લોકો જીવો છો. પછી અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના છે, જેમાં દરેક વ્યક્તિને સરકાર તરફથી 3.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળે છે. એ ગ્રાન્ટમાં પણ આ લોકોએ કાયદેસર એટલા પૈસા ચાવ્યા છે
એટલો બધો ભ્રષ્ટાચાર કર્યો છે કે મને લોકોએ સામેથી કીધું કે બેન અમે આ મકાન બનાવવા થઈને અમને 3.5 લાખ રૂપિયા મળતા હતા ને એમાંથી 50,000 લઈ લીધા, 1 લાખ લઈ લીધો. આવું તો અનેક જગ્યાએ ચુનારીવાસ છે એક એરિયા છે, ત્યાં મકાનો એ લોકોએ જ બનાવ્યા, કોન્ટ્રાક્ટ પણ પોતાનો, પૈસા પણ એ લોકો પોતે જ પેલા લોકોના રાખી લે, અને પછી એમાં જે એટલો બધો ભ્રષ્ટાચાર કે ઉપર બિચારા છાપરું પણ થઈ શક્યું નથી. અને વિકાસની વાતમાં જો કઈ કરીએ ને તો કુતિયાણામાં વિકાસ એટલો બધો ઘટે છે કે તેની કોઈ સીમા નથી. હવે કાંદલભાઈ જાડેજાની વાત કરે છે કે કાંદલભાઈ જાડેજા 3 ટર્મથી ધારાસભ્ય છે, તો કાંદલ જાડેજાનું જે મહત્વનું કામ છે, લોકો જે કોઈ ફરિયાદ લઈને આવે એનો નિકાલ કરવાનું કામ છે જ, નથી એવું નથી. અહીંયા કુતિયાણા, રાણાવાવ અને માધવપુર 3 જગ્યાએ અમારા કાર્યાલય ચાલે છે, ત્યાં અમારા પ્રોપર માણસો બેઠા હોય છે. પણ આજે આ વિસ્તારની અંદરમાં પણ પાણીનો જે પ્રશ્ન હતો ને, જે આટલા વર્ષોથી આ બેન નહોતા કરી શક્યા, એ પાણીનો પ્રશ્ન પણ કાંદલભાઈ જાડેજાએ નિકાલ કર્યો. નહીતર અહીંયા બેનો 20 દિવસ સુધી બેડા લઈને પાણી લેવા માટે રખડતી, 20 દિવસે એકાદ વખત નગરપાલિકાનું પાણી છૂટે. હવે ઈ અમે લોકોએ કરાવડાવ્યું તો ઈ પણ એક ખોટી જગ્યાએ જ્યાંથી પાણી આવતું જ નથી, ન્યાય બેને હથોડો માર્યો, ત્યાં વિડીયો શૂટિંગ કરે, લોકોને એમ કીધું મેં પાણી, એટલે ખોટું બોલે ને એના માટે કોઈ વાત જ નથી. અત્યારે મત માંગવા નીકળ્યા છે તો અનેક જાતના ખોટા વચનો આપે છે, કોકને કે જેવો માણસ એવી વાત કરે છે. અહીંયા મને તો એટલી બધી ફરિયાદો, હું જયારે લોકોના ઘરે ગઈ, કારણ કે મેં આ વખતે ડોર પ્રચાર કર્યો છે, અને હું જયારે લોકોના ઘરે ગઈ ને ત્યારે મને લોકોની જે વેદના સાંભળવા મળી ને ત્યારે તો અમારા પણ કાળજા કંપી ગયા છે. ઈ બેન એવું કે છે ને કે મારી કુતિયાણાની પ્રજાને કઈ થાય તો મને હાર્ટ દુખવા માંડે, પણ એમને તો હજી સુધીમાં જો દુખ્યું હોત ને તો ઘણા બધા હાર્ટ એટેક આવી ગયા હોત, પણ અમારું તો 100% દુખ્યું છે. અને અમારી તો એક નેમ સાથે જ અમે ઇલેક્શન લડી રહ્યા છે કે કુતિયાણાને એક રળિયામણું શહેર બનાવવું. આજે વિચાર કરો, 95 પહેલા કુતિયાણાની સ્થિતિ, એટલે કુતિયાણાનું આ 42 ગામનું હટાણું મીન્સ કે શોપિંગ, લોકો 42 ગામમાંથી અહીંયા શોપિંગ કરવા આવે એવું કુતિયાણા ધમધમતું હતું. આજે કુતિયાણાની બજારોમાં અનેક દુકાનોને તાળા મારેલા છે. હવે આ લોકો એમ કે છે કે અહીંયા તો દુકાનોના ભાવ વધી ગયા છે, પણ જો ભાવ વધી ગયા હોય તો લોકો અહીંયા ધંધો કેમ નથી કરતા? જે લોકોને જેને કેટલાય એવા લોકો છે કે જેને આ પરિવારના કારણે જ ગામ મૂકવું પડ્યું છે. હવે આ બેન એવું કે છે અમારો અપપ્રચાર માટેની વાતો કરે છે, પણ મારા પ્રચારની વાત અત્યારે મારા અપપ્રચારની વાત મારે નથી કરવી. મારે તો અમે શું કરવા માંગીએ છીએ ને એ વિકાસની વાત કરવી. તો અમે તો ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે નગરપાલિકામાં જો સમાજવાદી પક્ષની સાયકલનો જીત થઈ, એટલે કે અમારા પક્ષની જીત થઈ અને અમે સૌ અમારા સભ્યો આવ્યા, તો નગરપાલિકામાં થતો ભ્રષ્ટાચાર 1 પણ રૂપિયાનો થશે નહીં. અને એ આજ દિવસ સુધીની આટલા સમયની અંદરમાં આજે 12 વર્ષથી કાંધલ જાડેજા જયારે ધારાસભ્ય છે ત્યારે એમને મળતી ગ્રાન્ટ હંમેશા પબ્લિક માટે વપરાણી છે, ગામ માટે વપરાણી છે. એવું નથી કે કુતિયાણામાં પણ નથી વપરાણી, પણ કુતિયાણામાં અમારી ગ્રાન્ટનો આ લોકો સદુપયોગ ન કરે, દબાવી દે તો એનો અમારી પાસે કોઈ રસ્તો ના હોય. બરાબર છે. ગામ જ્યાં 102 ગામડા આવે છે તો એ બધા ગામમાં વિકાસ છે, તો ખાલી કુતિયાણામાં કેમ નથી? પણ કુતિયાણામાં કારણ કે અમારો વિરોધ પક્ષ છે એટલે નથી. રાણાવાવમાં છે, કાલે ઈ બેન એમ કે છે કે રાણાવાવમાં અમે 250 મકાન બનાવ્યા. હું તો એટલું જ કઉ છું કે અમારી સરકાર નહોતી તો અમે 250 મકાન બનાવી શક્યા. તો તમારી તો સરકાર છે, તમે જે 2500 મકાનની વાત કરો છો ઈ પેલા છે ને કોઈ પત્રકારો, પ્રેસ મીડિયાના ભાઈઓ આવો અને મકાનો ગણો કે 2500 ક્યાં બન્યા અને કેટલા બન્યા ને કેવી રીતે બન્યા. એમાં ઈ બેને કે ઘરનો રૂપિયો નથી નાખ્યો, ઉલટાનો એમાંથી ભ્રષ્ટાચાર કરીને એ લોકો રૂપિયો પોતે કમાણા છે. અમારે ફક્ત ને ફક્ત અહીંયા વિકાસની વાત કરવી છે. 5 વર્ષ અમને જો મળ્યા તો આ 5 વર્ષની તકમાં 5 વર્ષ પછી કુતિયાણા કેટલું રળિયામણું હશે, કેટલું સુંદર હશે ને એ હું આપને કહીશ. 1995 પહેલા કુતિયાણામાં ઉદ્યોગો પણ ધમધમતા હતા, ચીન મિલો હતી, ઘણા 10 થી 12 ઉદ્યોગો કુતિયાણા શહેરમાં હતા. એની જગ્યાએ આજે એક જ નાનકડી મિલ ચાલે છે, બાકીના બધા ઉદ્યોગો બંધ થઈ ગયા. બરાબર છે. એટલે અત્યારે અહીંયા યુવાન લોકો છે ને ઈ પણ બેરોજગાર છે.
અહીંયા યુવાનો પાસે પણ કોઈ કામ નથી. અને અહીંયા જયારે અનેક એરિયામાં જયારે જઈએ છીએ ને ત્યારે જે વાત સાંભળીએ છીએ ત્યારે આપણે કાળજું કંપી જાય એવી જ વાત છે. અહીંયા દાખલાથી સનદી પ્લોટ મળ્યા છે. દેવી પૂજક સમાજને સનદી પ્લોટ મળ્યા છે. તો એ સનદી પ્લોટ ઉપર એ લોકોએ 50-50 વારના પ્લોટ એ લોકોને મળેલા અને એની અંદરમાં એ લોકોએ બાંધકામ કરેલું. એ પ્લોટના ઉપર રહેલા લોકોના ઉપર હમણાં જ આ બેને બુલડોઝર ફેરવડાવ્યું. હવે બુલડોઝર ફેરવડાવીને એમ કીધું કે એ તો અમે નથી ફેરવું, પણ જો તમે નગરપાલિકાના તમે જ પ્રમુખ હતા તો બુલડોઝર કોની મરજીથી ફેરવું હોય? તો એ ગરીબ માણસોના ઝૂંપડા આજે પડી ગયા, ત્યાં જે લોકો મકાનો પડી ગયા અને એ લોકોના જે ઝૂંપડા બન્યા છે ને ભાઈ, હવે બિચારા ઝૂંપડા કર્યા માથે ક્યાંક, અડધા લોકો તો ત્યાંથી જતા રહ્યા કે ક્યાં જાય, અડધી લોકોએ ઝૂંપડા બાંધ્યા તો એ ઝૂંપડા ઉપર તાલ દેતા, એટલા આ લોકો ક્રૂર છે. એટલે આ બધી વસ્તુ જોયા પછી એવું લાગે છે કે કુતિયાણામાં પણ કાંધલભાઈ જાડેજાએ ઉતરવું જ પડે અને અહીંયા કુતિયાણાના લોકોની સુખાકારી માટે કાંધલ જાડેજાએ 100% અહીંયા જીત હાસિલ કરવી પડે અને લોકોને દિલમાં અમે લોકો પરિવાર વસેલા છીએ એટલે 110% અમે જીતીશું એનો પણ મને વિશ્વાસ છે. કાંધલભાઈને એક લેટર ફેરવે છે આ બેન કે કાંધલભાઈ તો આ વિસ્તારને ગ્રામ પંચાયત બનાવવા માંગે છે. લોકોને ખોટી વાતોથી જ ભરમાવાની વાત છે. હવે કાંધલભાઈનો જે લેટર છે ને એમાં કાંધલભાઈ એવું કીધું છે કે અહીંયા કુતિયાણામાં અત્યારે 12,000 ની વસ્તી છે ને એમાં પણ જે લોકો બહાર નીકળી ગયા છે એના નામ આ લોકોએ ચોપડે કમી નથી કર્યા. મતદાતા તરીકે એમનો ઊભો છે, ઈ બોગસ મતદાન થાય, આપ સમજી શકો છો. ત્યારબાદ જે લોકો જેનું મૃત્યુ થયું છે એની મરણ નોંધમાંથી એનું નામ પણ કમી નથી થયું, એનું પણ બોગસ વોટિંગ થાય. આજુબાજુના 3 ગામના એમના જે મળતિયાઓ હોય એ લોકોના નામો નાખી દે એટલે એ લોકો જે મતદાન અહીંયા કરે એટલે શું થાય? આ રીતે આ લોકો જીતે. લોકોને એમ લાગે કે ભાઈ આપણે ગમે એટલું કરીએ છીએ પણ જીતે છે આ લોકો જ. એનું કારણ આ છે. એટલે કાંધલભાઈ એક એવો લેટર લખ્યો હતો ગુજરાત સરકારને કે ભાઈ આ ટાઈપનું આટલી વસ્તુઓ છે, આ તમે બંધ કરાવો. આ બધું બંધ કરાવશો ને તો અહીંયા છેલ્લે એટલી જ વસ્તી વધશે કે અહીં ગ્રામ પંચાયત થશે, નગરપાલિકા નહીં. તો વાત સાચી છે કારણ કે વસ્તી એટલી અત્યારે ઓછી જ છે. બીજી વસ્તુ એટલું વૈમનસ્ય આ લોકો રાખે છે કે ધારાસભ્ય તરીકેની 2022 ની જયારે કાંધલભાઈ ચૂંટણી લડ્યા અને એમાં ત્યારે સામે આજ પૂર્વ પ્રમુખશ્રી હતા અને તેઓ હાર્યા. હવે એમના વોર્ડોમાંથી કાંધલભાઈને જીત મળી. હવે કાંધલભાઈને જીત મળી તો એ વોર્ડની અંદરમાં એ લોકો જે કઈ દાખલા તરીકે રોડનું કામ કર્યું હોય ને, આ બ્લોક પાઈ તો ઈ બ્લોક અડધે સુધી પથરાય. પછી જે સભ્યોએ કે જે લોકોએ મતદાન કર્યું છે ને એ આખા વોર્ડમાં ન પથરાય. તો તમે આવું રાજકારણ રમો છો. લોકો તમને મત આપે છે, લોકોની ઈચ્છા હોય તો તમને મત આપે, લોકોની ન ઈચ્છા ન હોય તો ન પણ આપે મત. પણ જયારે તમને મત નથી આપ્યા તો તમે એવું કાર્ય કરો ને કે લોકો તમને ફરીથી એવું ઈચ્છે કે તમને જ મત આપે. પણ તમે જે વ્યક્તિઓ તમે મત નથી આપતા તો એવા લોકોને તમે હેરાન પરેશાન કરો છો. તો આ ક્યાંનો ન્યાય છે? બીજી વાત કે આ લોકોનો ભ્રષ્ટાચાર એટલી હદ સુધી હતો કે એક જાહેર હિતની રીટ પિટિશન હાઈકોર્ટમાં થઈ હતી અને એનો ચુકાદો હમણાં જ આવ્યો છે અને એ ચુકાદા પ્રમાણે હાઈકોર્ટ કમિશનરની નિમણૂક કરી છે અને 3 મહિનાની અંદરમાં કુતિયાણા નગરપાલિકાનો રિપોર્ટ એ લોકોએ જાહેર કરવાનો છે અને ત્યાર પછી શું થાય એ ઈશ્વરની ખબર, હાઈકોર્ટ શું નિર્ણય લે. એટલે લોકોને એટલો બધો અહીંયા માણસ બોલી નથી શકતો. બાકી ભ્રષ્ટાચાર 12 કરોડની ગ્રાન્ટ આવે છે દર વર્ષે, નગરપાલિકાને 12 કરોડની ગ્રાન્ટ મળે છે. તો આ 12 કરોડની ગ્રાન્ટ ક્યાં જાય છે? પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી તમે જે રૂપિયા ખાવ છો એ ક્યાં જાય છે? બીજી અનેકવિધ સફાઈની, ક્યાંક રોડ રસ્તાની, આ બધી અનેક પ્રકારની ગ્રાન્ટ સરકારશ્રી આપે છે. આ ગ્રાન્ટો બધી જવાઈ ગઈ છે. આપ કુતિયાણાના રોડ ઉપર ચાલીને એક વખત બતાવો મને. એ લોકો એમ કે છે કે અમે આ રોડ રસ્તા ઉપર, રોડનું લેવલ પણ ક્યાંય નથી ભાઈ. પાણી ચોમાસામાં એટલા ભરાઈ જાય છે. અહીંયા સૌથી પહેલા જો અમે જીતીએ ને તો અમારે પાણીના નિકાલની પહેલા કામગીરી કરવી પડે.
પાણી જી. નિકાલની કામગીરી કરવી પડશે. ત્યાર પછી જે રોડ રસ્તાઓ વ્યવસ્થિત નથી એને કરવા પડશે. અહીંયા દરેક વિસ્તારમાં ગટર નાખવી પડશે, કારણ કે ગટર નાખીએ તો જ દરેકના ઘરનો કચરો જે કઈ છે, ગંદકી જે છે બધી બહાર નીકળે ને એમાં ગટર વાટે એ ભૂગર્ભમાં જાય. બરાબર, આવી કોઈ વ્યવસ્થા કુતિયાણામાં છે નહીં. બરાબર, કામ જેટલું કરીએ ને એટલું ઓછું છે. નગરપાલિકા વેરો કેના માટે લે છે? તો કે પાણી વેરો લે છે, શિક્ષણ વેરો લે છે, બરાબર છે, અને બાંધકામ વેરો લે છે. બરાબર છે. તો આ જે અત્યારે અહીંયા પાણીની વ્યવસ્થા પણ આટલા વર્ષમાં એ લોકોએ નથી કરી. શિક્ષણ જેવું અહીંયા 1-2 સ્કૂલો છે એ પણ જેમ તેમ ચાલે છે. બાંધકામનો વેરો ખાલી એ લોકો મળે છે. સફાઈ કર્મીઓને, જે સફાઈ કર્મીઓ કામ કરતા હતા ને એને ઉતારી મૂક્યા છે. ત્યાં પણ લાંચ લઈને પોતાના માણસોને બેસાડ્યા છે, અને એ અન્ય કોમના લોકોને બેસાડ્યા છે, કે જેથી અન્ય કોમના લોકો તો સાફ સફાઈ કરવા આવવાના જ નથી. એને તો નોકરીથી જ મતલબ છે. આવી પાયાના અનેક જાતના પ્રશ્નો ભાઈ અહીંયા છે. તો બા, આપનો કિંમતી સમય આપવા બદલ અને અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા હિરલબા જાડેજા, અને તેમને જે રીતે વાત કરી કે હાલ તો થોડા દિવસોમાં જે કુતિયાણામાં છે તે ચૂંટણીઓ આવી રહી છે, ચૂંટણીના મેદાનમાં છે તે કહી શકાય કે સૌથી મોટા નામ છે. એક બાજુ ઢેલીબેન છે, એક બાજુ કાંધલ જાડેજા છે તે મેદાને છે, અને હાલ પરિણામ છે તે 18 તારીખે આવવાના છે, અને પરિણામો પર સૌ કોઈની નજર રહેવાની છે. અને જે રીતે અનેક પ્રશ્નો છે તેની બાએ વાત કરી તેના પર પણ સૌ કોઈની નજર રહેશે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.